કેશોદમાં ટેકાના ભાવે તુવેર દાળની ખરીદીમાં ખેડૂતોને પરેશાની. પહેલા સેમ્પલ બતાવવા આવો અને બતાવવા આવવા છતાં ખોટી રીતે ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવે છે. કેશવ કૃષિ જૂથ સહકારી મંડળ દ્વારા આ ખરીદી કેન્દ્ર ચલાવવામાં આવે છે. લાગવગ અને કોઈપણ રીતે ખેડૂતો પાસેથી પૈસા ઉઘરાવવા માટે મંડળી દ્વારા ખેડૂતોનો માલ રિજેક્ટ કરવામાં આવે છે તેવા આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવે. એક બાજુથી ખેડૂતોને માવઠાનો માર અને બીજી બાજુ ખરીદ કેન્દ્રો પર ખેડૂતોનો માલ રિજેક્ટ કરીને ખેડૂતોને ધક્કા ખવડાવવાના આક્ષેપ. મંડળીના સંચાલકને પૂછવાનો પ્રયત્ન મીડિયા દ્વારા કરતા મીડિયાને કોઈ જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. મારું નામ મેરામણભાઈ લીલાભાઈ કડકિયા, બરાબર, ગામ માણેકવાડા. અને હું અહીંથી 32 કટ્ટા ભરીને આવ્યો, બરાબર. કાલે હું સેમ્પલ અહીં બતાવ્યો હતો, બરાબર. એને કીધું કાંઈ ભરી જાવ, બરાબર છે. તો એને પાછા આજ રિજેક્ટ કર્યું. અને હું અને ગોવિંદ કાકા હાદુર વેડા છે ને, એ બે પહોંચ્યા એમ આવ્યા હતા, બરાબર. હવે અટાણે મારા માલ ભરવો હતો કે એક ઉપરથી સાહેબ આવે, બરાબર છે. હવે એની રાહ હું સવારે 9 વાગ્યાની વાટ જોઉં છું, બરાબર. અટાણે 1 કે 2 થયા, બરાબર. એ વાત છે. તો શું તમારો માલ રિજેક્ટ કરેલો છે? હા, અમારો માલ રિજેક્ટ કરેલો છે, બરાબર. એ કે આમાં ધૂળ છે, અને ધૂળ છે હોટ, બરાબર. અને આ ધૂળમાં થાય છે બેન, બરાબર છે. ઓણે વરસાદ થયો, હવે એને એમ કીધું કે આવું ભરી લો, મારે ભરી લેવાનું, બીજું શું આપણે કરવાનું. તો તમે સેમ્પલ લઈને નહોતા આવ્યા? સેમ્પલ લઈને કાલે સેમ્પલમાં ત્યારે ધૂળ નહોતી? હા, એમાં હતી, અડધું બાસ્કુ લઈને આવ્યો હતો. તો તમને કેમ માલ ભરવા કે ભરી આવો એમ કીધું? એમ કીધું અને મારે ભેગા જામીને છે. તો અત્યારે કેમ ના પાડે છે? હવે ઈ બેન કેમ ખબર પડે?